હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈ વિથ આરવીના કિચનમાં। તો આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ। તો મોતીચૂરના લાડુ બનાવવા માટે આપણે બેસન જોઈશે, ખાંડ, ફ્રૂટ કલર અને પાણી। તો આપણે મોતીચૂરના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાના લોટનું બેટર રેડી કરી લઈશું। તો બેટર રેડી કરવા માટે આપણે ચણાના લોટને ચાળીને લઈ લીધો છે। તો હવે આપણે આ બેટરને થોડું થોડું પાણી નાખીને આપણે ચણાના લોટનું બેટર રેડી કરીશું, જેથી કરીને આમાં ગાંઠા ના રહી જાય। આપણે બેટરને છે ને એકદમ સ્મૂથ બનાવવાનું છે। જોઈ શકો છો આપણું બેટર સરસ રેડી થઈ ગયું છે અને આવું એકદમ સ્મૂથ બેટર આપણે થવું જોઈએ। અને આ બેટર બહુ જાડું નથી રાખવાનું, આપણે પતલું જ રાખવાનું છે, જેથી કરીને અંદર તેલના અંદર આની મમરી સારી પડે। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દીધું છે ને હવે આ તેલ રેડી દઈએ આપણે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આ બેટરને ઝારાની મદદ વડે આપણે નીચે બુંદી પાડીશું। જોઈ શકો છો તમે કે આપણી બુંદી પડવા લાગી છે। જો કેવી સરસ ઉપર આવી ગઈ। તો હવે આપણે આ બુંદીને આપણે બહાર કાઢી દઈએ। આવી લાલ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે। તો જોઈ શકો છો આપણે મોતીચૂરના લાડુ માટેની બુંદી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ચાસણી બનાવી લઈશું। ચાસણી બનાવવા માટે આપણે એક બાઉલ ખાંડ લીધી છે અને ખાંડ લીધા પછી આપણે પાણી છે ને ખાંડ ડૂબે એટલું જ લેવાનું છે। જો ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે। હવે આપણે ચાસણીને ઓગાળી લઈશું। જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી આપણે ચાસણીને હલાવતા જઈશું। તો જોઈ શકો છો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો આપણે ચેક કરી લઈએ કે ચાસણીનો એક તારવાળી ચાસણી થાય છે કે નથી થતી। આપણે આવી રીતે ચેક કરી લઈશું। તો હવે એમાં આપણે ફ્રૂટ કલર નાખી દઈશું। ફ્રૂટ કલર નાખ્યા પછી આપણે એમાં આ જે બુંદી આપણે રેડી કરી છે તે આપણે અંદર નાખી દઈશું। બુંદી નાખ્યા પછી આપણે આ જે ડ્રાયફ્રૂટ કાજુ બદામની કતરણ આપણે તૈયાર કરીને રાખી છે તો એ બી આપણે અંદર નાખી દઈશું અને પછી બધું સરસ મિક્સ કરી લઈશું। અને મિક્સ કર્યા પછી આપણે એને થોડી વાર 5 મિનિટ રહેવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈએ, જેથી કરીને બુંદી ચાસણી બધું એક થઈ જાય। આપણે બુંદી ચાસણીમાં નાખી દીધી હતી અને ચાસણી એબ્ઝોર્બ થઈ ગઈ અને આપણે પ્લેટમાં ઠંડુ કરવા મૂકી દીધું હતું। તો ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે મોતીચૂરના લાડુ વાળી લઈએ। તો લાડુ વાળવા માટે આપણે હાથ છે ને ઘી વાળો કરી લઈશું, એટલે ઘી આપણે લાડવો હાથમાં ચોંટી ના જાય। તો આપણે હવે મોતીચૂરના લાડુ નાના નાના વાળી દઈએ। જોઈ શકો છો આપણી સરસ નાની નાની સરસ લાડુડી તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ રેસીપી મારી ઘરે બનાવવાનો ટ્રાય કરજો। જો આપણી મોતીચૂરની લાડુડી નાની નાની આપણે સરસ રેડી કરી દીધી છે। આપણે મોતીચૂરના લાડુ પ્લેટમાં સર્વ કરી દીધા છે। તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।